આપણે ઘરે બેઠા હતા ને બાપાને ફોન આવ્યો. મને કે વાડીએ આવવાનું. મેં કીધું હા તો કે ધોરિયો કરવાનો. મેં કીધું કે આવતો રહેલ વાડીએ. તો બેઠા હતા ઘરે તો વાડીએ આવતા રહ્યા. હવે બીજું શું હોય. વાડી આવીને પેલું કામ તો આપણે એ જ કરવાનું. પહેલાં માવો બનાવવાનો, માવો ખાઈ લેવાનો, પછી કામે છૂટી જવાનું. તો હાલો માવો બન્યો છે 1 નંબર. જોઈ લ્યો. તમારે ખાવું હોય તો હાલો. જો આ ત્રિકમ પડ્યું અહીંયા ધોરિયો કરવાનો છે સામે સુધી. તો હવે જો આપણે ફટાફટ માવો ખાઈ લઈ પછી પાછા કામે છૂટી જાય. હાલો આપણે ખાઈ લઈ માવો. હા માં ખાવાનું હે કાંઈ વાંધો નહીં ગામમાં આવું કે. તો હાલો આપણે જઈએ ધંધે છૂટી જાય. કયો ગામ હમણાં પતાવી દે આપણે. વાર શું લાગે. હાલો જાય છે બાકી કાયો કા. તો હાલો હું ખોદવાનું ચાલુ કર્યું ધોરિયાનું. ત્યાં તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, લાઈક કરી નાખો, બીજા દોસ્તોને ફ્રેન્ડને શેર કરી નાખો એટલે એને મજા આવે એ વિડીયો જોવે. હાલો હાલો ફટાફટ કરી નાખજો ભૂલ્યા વગર. આપણી વાડી રહી રોડના કાંઠે એટલે આ વાહન તો ચાલુ જ રહી છે. વાહન તો ચાલુ જ રહી આપણે. હા આપણો કપા છે. આપણો કપા જો ટેડ આમ દેખાય નજર પોગે ત્યાં સુધી આપણું. બાપાની જો સામે મથે કંઈક દેખાતું નથી આમાં. મેં કીધું દેખાય તો દેખાડું તમને પણ.